નેશનલ હેરાલ્ડ કેસ બાબતે સમગ્ર ગુજરાતમાં ભાજપે વિરોધ નોંધાવ્યો। ગુજરાતના ગાંધીનગર, વડોદરા સહિત ઠેર ઠેર જગ્યાઓએ ભાજપ દ્વારા નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। ગાંધીનગરમાં ધારાસભ્ય રીટાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન યોજાયું। તાજેતરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હતી। ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો। આ જ રીતે વડોદરાના ડભોઈ યુવા મોરચા દ્વારા ભાજપ સંગઠન દ્વારા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવ્યો હતો। ઈડી દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ થયા બાદ જામીન મુક્ત ગાંધી પરિવારના જનતાને જવાબ આપેના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને યુવા મોરચાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। દેશનો પ્રચલિત મની લોન્ડરિંગ કૌભાંડ અત્યારે દેશ અને જનતા આનો જવાબ માંગી રહી છે। રૂપિયા 5,000 કરોડની સંપત્તિ હડપવાનું આ કૌભાંડ છે, જે મા અને દીકરો જે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે એના દ્વારા આચરવામાં આવેલ છે। સમગ્ર ગાંધી પરિવાર આની અંદર છુપાયેલું છે। એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે ડભોઈ નગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પ્રદેશની સૂચના મુજબ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ડભોઈના સૌ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશના અધિકારીઓ તેમજ ચૂંટાયેલી પાકના સભ્યો હાજર રહી આનો કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો। અમારી માંગ કશી નથી। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા જવાબ પૂછી રહી છે કે આ મની લોન્ડરિંગની પાછળ ખરેખર સત્ય શું છે। કારણ કે 5,000 કરોડના જે કૌભાંડ પાછળ આની જે આપણી દેશની નામચીન જે સંસ્થાઓ છે, ઈડી અને સીબીઆઈ છે, એ આની તપાસ કરી રહી છે। એનો જવાબ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ ત્યાં આપવાનો છે। ભારતીય જનતા પાર્ટી જવાબ નથી માંગતી, દેશની જનતા આનો જવાબ માંગે છે અને સત્ય ઉજાગર કરવા માટે અમે